નમસ્કાર દર્શક મિત્રો, હું ખંજના ડામોર મનોમંથન ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજના મુખ્ય સમાચાર છે ગુજરાતના। અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાતની રાજ્ય કારોબારી બેઠક યોજાઈ। ઓપીએસ માટે 16 ઓગસ્ટથી રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગાંધીનગર મહાનંદોલન કરશે। અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાતના વિવિધ સર્વાંગોની એકસાથે રાજ્ય કારોબારીની બેઠક ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી કર્ણાવતી ખાતે શિક્ષણ મંત્રી શ્રી કુબેરભાઈ ડિંડોરની અધ્યક્ષતામાં યોજવામાં આવેલ હતી। મહેન્દ્ર કપૂરજી, મોહનજી રાજપુરોહિત અધ્યક્ષ, ભીખાભાઈ પટેલ તેમજ મહામંત્રી મિતેશભાઈ ભટ્ટના નેતૃત્વમાં અલગ અલગ સર્વાંગના હોદ્દેદારશ્રી તેમજ કાર્યકર્તાઓ દ્વારા શિક્ષણ, શિક્ષક તેમજ શિક્ષાર્થીને લગતા વિવિધ પ્રશ્નોની લેખિત મૌખિક રજૂઆતો કરવામાં આવેલ હતી, જેમાં શિક્ષણ મંત્રી શ્રી કુબેરભાઈ ડિંડોર દ્વારા ગુરુ પૂર્ણિમાના પાવન દિને એચ-ટાટ કર્મચારીઓને ભેટ આપવામાં આવશે એવી જાહેરાત કરેલ હતી। LBRSM ગુજરાત અધ્યક્ષ ભીખાભાઈ પટેલે શિક્ષણ મંત્રીની હાજરીમાં કહેલ હતું કે જો 15 ઓગસ્ટ સુધી OPHનો પ્રશ્ન હલ ના થાય તો 16મી ઓગસ્ટના ગાંધીનગર મધ્યે તમામ કર્મચારીઓ એકત્રિત થઈ મહાઆંદોલનના મંડાણ કરશે। આ સિવાય અન્ય પડતર પ્રશ્નો બાબતે પણ વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવેલ હતી, જેમાં અગાઉ સરકારશ્રી સાથે થયેલ સમાધાન અનુસાર 2005 પહેલાના શિક્ષકોને જૂની પેન્શન યોજનામાં સમાવવા તમામ માટે OPH યોજના લાગુ પાડવી, જૂના શિક્ષકોની ભરતી અને બદલીના લાભો, પ્રસૂતિની રજાઓ સળંગ ગણવા, ગ્રાન્ટેડ પ્રાથમિક શિક્ષકોને 4200 ગ્રેડ પેનો લાભ, ફાજલને રક્ષણ, ગ્રાન્ટેડ માધ્યમિક શિક્ષકોની બદલી તેમજ તેમની 300 રજાઓનું રોકડમાં રૂપાંતરને લગતો પરિપત્ર, ઓનલાઈન કામગીરી તેમજ એકમ કસોટીઓનું ભારણ ઘટાડવું, માધ્યમિક શિક્ષકોના વર્કલોડમાં સુધારો કરી શિક્ષક રેશિયામાં સુધારો કરવો, માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં વહીવટી સહાયક તેમજ સેવક સહાયક એટલે ક્લાર્ક અને પટ્ટાવાળાની ભરતી કરવી, ધોરણ 1 થી 8માં વ્યાયામ શિક્ષકોને સમાવવા તેમજ ચિત્ર, સંગીત, કોમ્પ્યુટર વગેરે વિષય શિક્ષકોની ભરતી કરવી, CRC, BRC ને ટ્રાન્સપોર્ટ અલાઉન્સ વધારવા, જ્યાં હાલમાં જ્ઞાન સહાયકોની ભરતી થયેલ નથી ત્યાં વચગાળાની રાહત રૂપે પ્રવાસી શિક્ષકોની ભરતી કરવી, દરેક જિલ્લાઓમાં આચાર સંહિતા સમિતિની માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા નિમણૂક કરવી વગેરે જેવા વિવિધ પડતર પ્રશ્નોની અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાતની રાજ્ય કારોબારીમાં રજૂઆત કરાઈ હતી અને ટૂંક સમયમાં તેના નિરાકરણ તેમજ નિવારણ અંગેની વ્યૂહરચના પણ ઘડવામાં આવેલ હતી। આ બેઠકમાં અલગ અલગ જિલ્લાઓના 450 જેટલા અપેક્ષિત કાર્યકર્તાઓ ઉપસ્થિત રહેલ હતા। સમાચાર છે ગુજરાતથી। नमस्कार। प्राथमिक संवर्ग के सभी जिले और सभी तालुकाओं में काम है। रीडर अभ्यास वर्ग के समय कमिटमेंट किया था, जब संवर्ग की बैठक थी कि हम आने वाले 6 महीनों में हमारा कार्य विस्तार करेंगे। उसके बाद जब जब बैठकें हुई, कार्य विस्तार हम कर लेंगे। बड़ौदा जिले के शिवजी मंदिर स्थान पर जो बैठक हुई उसमें कहा कि हम 6 महीने में मंडल रचना पूर्ण करेंगे। अब विचार का विषय है, आज माध्यमिक, सरकारी ग्रांटेड, उच्चतर सरकारी ग्रांटेड और आचार्य सरकारी ग्रांटेड एक भी संवर्ग ऐसा नहीं कह सकता कि मेरे 33 के 33 जिलों में 2023 में हम। અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની દર 3 મહિને રાજ્યની કારોબારી મળતી હોય છે। ગુજરાતની અંદર સરકારે સરકાર માન્ય 9 સંવર્ગો અમારા હોદ્દેદારો દ્વારા કાર્યરત છે। 9 સંવર્ગોના જિલ્લા સ્તરના તમામ પદાધિકારીઓ અંદાજે 450 જેટલી સંખ્યાની અંદર આજે આ કારોબારીની અંદર ઉપસ્થિત છે। દર વર્ષની જેમ
જુલાઈ મહિનાની અંદર અમારું સદસ્યતા અભિયાન ચાલતું હોય છે. દર વર્ષે 1.5 લાખ કરતાં વધારે સભ્યો અમારા બનતા હોય છે. એની યોજના આ બેઠકની અંદર થશે અને સાથે સાથે આખા વર્ષનું પ્લાનિંગ, રચનાત્મક કાર્યક્રમો અને શિક્ષકો માટે જે સ્પર્શ કરતા હોય એવા પડતર પ્રશ્નોની ચર્ચા ઉપસ્થિત તમામ જિલ્લાના હોદ્દેદારો, પ્રાંતના હોદ્દેદારો પ્રાંત સમક્ષ મૂકશે. ખાસ કરીને ઓલ્ડ પેન્શન યોજના 2005 પહેલાંના કર્મચારીઓને ઓલ્ડ પેન્શન યોજનામાં સમાવેશ કરવા માટે સરકારે જ્યારે સમાધાન કર્યું હતું એનો ઠરાવ અને એચટાટ માટેનો જે અમારો 150નો જે રેશિયો છે એ ઠરાવ જે આવવાની તૈયારી છે એ ઠરાવ બાબતે ખૂબ આક્રમક રીતે આ વખતે અમે આગળ વધવાના છીએ. એ સિવાય પણ અમારા CRC BRCના પ્રશ્નો, અમારી બહેનોના પ્રસૂતિની રજાઓના પ્રશ્નો, અમારા માધ્યમિક સંવર્ગના જૂના શિક્ષકોની ભરતી અને બદલી, માધ્યમિક શાળાના શિક્ષકોને નિવૃત્તિ સમયે 300 રોકડ રજાનો લાભ, આવા અનેક પ્રશ્નો અંતર્ગત આ વખતની કારોબારી આક્રમક રણનીતિ બનાવી અને આંદોલનના સ્વરૂપમાં પણ જવાની અમારી તૈયારી આ વખતે અમે કરવા જઈ રહ્યા છીએ.